હલો મિત્રો, કેમ છો તમે બધા? તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા બ્લોગમાં. તો જય માતાજી ને જય દ્વારકાધીશ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ એકદમ ફ્રેશ થઈને. તમે જોઈ શકો છો અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો, 1 મિનિટ બતાવું. 10:30નો ટાઈમ થઈ ગયો. આપણે થઈ ગયા એકદમ ફ્રેશ અને અત્યારે અમારે જવાનું છે બહાર. તો વિડીયોમાં બના રહેજો ને ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આગળ વિડીયો. ભાઈ હું પહોંચી ગયો અમારા કુળદેવી માના મંદિરે પગે લાગવા માટે. પગે લાગી તો અમારા ભાઈ જો અત્યારે ગણપત દાદાનું વિસર્જન કરે છે. અમારા ભાઈ ગણપત દાદા બેહાડ્યા હતા. કઈ છે ને ભાઈ? હા, આ છે અમારા ગણપત દાદા. અમે ગણપત દાદા બેહાડ્યા હતા. અમે આજે ગણપત દાદાનું વિસર્જન કરવા અમે જવાના છીએ ડેમમાં. તમે બધાએ પણ ગણપત દાદાનો ઉત્સવમાં બધા રાસ ગરબા વગેરે લીધું હશે. તેથી તમને પણ ગણેશ ચતુર્થીની શુભકામના. આથી અમારા ભાઈને સપોર્ટ કરજો. આ છે અમારા મોટા ભાઈ, તેથી તેના ચેનલને સબસ્ક્રાઇબર જાજા કરજો. અને આપણે ગણપત દાદાને ખૂબ મોટી પ્રાર્થના કરીએ કે ભાઈને જલ્દી 4,000 5,000 એમ સબસ્ક્રાઇબર વધવા મળે અને જલ્દી તે બહુ ફેમસ થઈ જાય. ઓહો, બહુ ઘણું બધું માગી લીધું. કાંઈ નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, સપોર્ટ કરતા રહેજો એવો ને એવો. તો ભાઈ ફાઇનલી આવી ગયા છે અમે બાપુની દુકાને. બાપુ બાપુ જય ભોળાનાથ. દીક્ષિતભાઈ ની ખબર કાઢવા આવ્યા. દીક્ષિતભાઈ બે દીધા, મજા નથી ભાઈ. દીક્ષિતભાઈ ઉજાગરો નડી ગયો છે કા દીક્ષિતભાઈ? અમારા છે જીતુભાઈ. હવે બાપુને વ્લોગ બનાવવાનો શોખ છે, તો આપણે જોયું બાપુ કેવો વ્લોગ બનાવે છે. બાપુને ફોન અંબાઈ દઈએ. સવારમાં આવી ગયા ભૂતુભાઈ આપણી દુકાને, માવો પાણી ખાધું અને બેઠા છીએ દીક્ષિતભાઈ ની ખબર કાઢીને ખબર અંતર પૂછીને દીક્ષિતભાઈ ઘરે જઈ રહ્યા છે. ઓકે, હું હાલે દીક્ષિતભાઈ, તમારી આત્માને કેમ છે? ઉભો થવાની વાત તો અલગ, ફોન નતો ઉપાડતા ભાઈ. અમને બહુ ચિંતા થઈ રહી હતી. દીક્ષિતભાઈ ફોન નતો ઉપાડતા. પછી તો ઘરે જઈને અમારે પૂછવું પડ્યું શું થયું તમને. તો 2 બાટલા ચડાવ્યા છે ઓલરેડી, અત્યારે કમ્પ્લીટ. અત્યારે મોજમાં છે, અત્યારે ગાડી ટોપમાં છે. કઈ વાંધો આવે એમ નથી. હાલો વિડીયોમાં બના રહેજો. બાપુ કા કે છે, હું બાપુ જય ભોળાનાથ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બાપુ એમ કે છે. ચાલો વિડીયોમાં બના રહેજો, મળીએ આપણે આગળ. હેલો મિત્રો, તો ફાઇનલી અત્યારે હું આવી ગયો છું. ટાઈમ થઈ ગયો છે 4 વાગ્યાનો અને અત્યારે હું આવી ગયો છું નાસ્તો કરવા. હું ને અમારા રામબાપુ અત્યારે ડુંગળી કાપવાનું કામ કરે છે. અને ભાઈ અત્યારે ગરમા ગરમ ભજીયા બને છે. અમારા ફુવા બનાવે છે. જય માતાજી ફુવા. અને રામબાપુ અત્યારે ડુંગળી કાપવાનું કામ કરે. જય ઠાકર બાપુ. તો મિત્રો, અમારી ચેનલમાં ફટાફટ જઈને તમે બધા સબસ્ક્રાઇબ કરી નાખો યાર. હવે 4,000 સબસ્ક્રાઇબ થવામાં બહુ બાકી નથી. ફટાફટ જો ભાઈ, અમારા ભજીયા પણ આવી ગયા છે. વાડીના સ્પેશિયલિસ્ટ ભજીયા. ચાલો અમે નાસ્તો કરીને પછી મળીએ. તો અમે નાસ્તો બાસ્તો કરીને નીકળી ગયા છે 2 ભાઈઓ. આ અમારું ગામ છે, ગામનું પાદર છે, નવા ગામ. 2 ભાઈઓ જાય છે. હવે વિડીયોમાં બના રહેજો, અમે તમને કહેશું કે કઈ જગ્યાએ જઈએ છીએ. આ છે અમારો ઠાકર દુવારો. અમે જઈ રહ્યા છીએ અત્યારે ઠાકર દુવારે. વિડીયોમાં બના રહેજો. જીતુભાઈ ને દીક્ષિતભાઈ જો અમે આવી ગયા દુવારે. માતા પાણી ભરે છે. રામદાસ બાપુનું કૂતરું. તો ભાઈ અમારા ગામમાં અત્યારે બ્લોકનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. અમે 2 ભાઈ હવે હાલવા નીકળી ગયા છીએ. તો કેવો લાગ્યો આજનો બ્લોગ કોમેન્ટ કરી દેજો. ને નવા હો તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળશું કાલના વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.